સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી GS કુમાર વિદ્યાલયની સ્થાપનાના 68મા સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં કરવામાં આવી હતી। 8 જુલાઈ 1959ના રોજ સ્થપાયેલી આ વિદ્યાલયના સ્થાપક અને દાતા ગીજુભાઈ શુક્લને આજના શુભ દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગાયન, વાદન અને નૃત્ય જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં શિક્ષકો પણ બાળકો સાથે ગરબે ઘૂમીને ભળી ગયા હતા, જેનાથી શાળાનું વાતાવરણ અત્યંત સુગંધિત અને ઉત્સાહસભર બન્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહેમાનો તરીકે ઉપસ્થિત રહેલા ચેતનભાઈ, MM મકવાણા અને મનુભાઈ પટેલે શાળાના ગૌરવશાળી ભૂતકાળને વાગોળવાની સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શાળાના આંગણે જાણે કોઈ પારિવારિક ઉત્સવ ખીલ્યો હોય તેવી અનુભૂતિ કરાવતા આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ વિદ્યાર્થીઓને સ્વરૂચિ ભોજન કરાવીને કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ સહર્ષ ભાગ લીધો હતો। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।